જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે મંગા બાપા, ગુરુ પૂંજા બાપા, ગામ ચાંપાથળ, જિલ્લો અમરેલી, શાખે બગડા। મિત્રો, બગડા તો હું સમજવા માટે જ બોલું છું, ધ્યાન દેજો। બાકી સંતોની કોઈ જાતિ હોતી નથી। સંતની સમાન દૃષ્ટિ હોય છે। સંતને કોઈ નાનું નથી, કોઈ મોટું નથી। તો મિત્રો, આ બગડા સરનેમની અંદર એક મંગા બાપા એવા સમર્થ સંત બની ગયા કે જે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે। હવે મિત્રો, આત્માની ઉપર પરમાત્મા કેવી રીતે છે તે આ ત્રણ સાખીઓમાં તેનું વિશ્લેષણ મળે છે, બરાબર। જો કે મિત્રો, પરમાત્મા વિશે કોઈ બોલી શકતું નથી। પરમાત્મા અસીમ છે, અપરંપાર છે, જેનો કોઈ પાર પામી નથી શકતું। તો પરમાત્મા વિશે કોઈ વાત કરી ન શકે। આત્મા વિશે તો દરેક લોકો વાત કરતા જ હોય છે, બરાબર। કારણ કે આત્મા છે ને મિત્રો, એ સીમ છે, આપણા શરીર પૂરતો છે, દેહ પૂરતો છે, અને પરમાત્મા છે અસીમ છે। આત્મા માપ છે, પરમાત્મા અમાપ છે। એની જે વાત છે એ કોઈ કહી શકતું નથી। હું ઘણીવાર મિત્રો બોલું છું કે આત્મા અગમ છે, પરમાત્મા પણ અગમ છે। તો આત્માથી ઉપર પરમાત્મા અગમ અગોચર છે, જે દૃષ્ટિગોચર નથી થતા, ચામડાની દૃષ્ટિગોચરો। એ સુરતા, આત્માની સુરતા દ્વારા જ એને પકડી શકાય છે, બરાબર। હું ઘણીવાર કહું છું કે તમે નદીમાં ડૂબતા હોય, અથવા તો તમે નદીમાં પડ્યા છો, અથવા તો સરોવરમાં કે તળાવમાં, બરાબર। જ્યારે તમારું મુખ બહાર હોય છે, બરાબર, તમે તરતા હોવ છો, મુખ બહાર હોય, ત્યારે તમે ગમે તેને કહી શકો છો, વાત કરી શકો છો, બીજાની વાત સાંભળી શકો છો, બરાબર। પણ જ્યારે તમે અંદર ડૂબકી મારી જાઓ, સરોવરમાં, તળાવમાં, નદીમાં, પાણીની અંદર તમે પ્રવેશ કરી જાઓ, તો બહારથી તમે પણ કોઈનો અવાજ નથી સાંભળી શકતા, અને તમે પણ બોલી નથી શકતા પાણીની અંદર, કારણ કે પાણીની અંદર સંકલ્પ વિકલ્પ તમે કરી શકો છો। તો અહીં આપણે એટલો જ ખાલી ઉદાહરણ સ્વરૂપે લેવાનું છે કે જ્યાં સુધી તમે બાહિર દ્રષ્ટિમાં છો, બહાર જોઈ રહ્યા છો, પછી કોઈ વ્યક્તિને તમે બહાર કહેતા જાઓ, સામે 4-5 માણસો ઊભા હોય, તમે એને કહો કે ભાઈ હવે હું ડૂબકી મારું છું, બરાબર। તો ડૂબકી મારી ગયા પછી એ તમને નહીં કહી શકે કે મેં ડૂબકી મારી દીધી, તમે નહીં બોલી શકો, તમારો અવાજ એને નહીં સંભળાય, એનો અવાજ તમને નહીં સંભળાય। આનો અર્થ એ છે કે જે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે એ કહી નથી શકતા, બોલી નથી શકતા, કારણ કે ત્યાં શબ્દો જ નથી, એની શબ્દ છે। ત્યાં વાણી જ નથી, એ નિર્વાણી છે। ત્યાં અક્ષર જ નથી, એની અક્ષર છે। અક્ષરો હોય તો શબ્દો બને, શબ્દો દ્વારા બોલી શકે। એ પરમ અક્ષર છે, તે અક્ષરો છે, એ અકેહ છે, જે કહેવામાં નથી આવતું। ઘણીવાર વાણી બોલું છું ભીખા સાહેબને, ભીખા બાત અગમ કી કહન સુનન મેં નાહી, જો કહે સો જાને નહીં, જાને સો કહે નહીં, બરાબર। આનો અર્થ છે, હું ઘણીવાર કરી ચૂક્યો છું કે જેને પરમાત્માની ઓળખ થઈ ચૂકી છે, આત્માની સુરતાને,
એ કહી શકતો નથી. જો કહે સો જાને નહીં, જાને સો કહે નહીં. જે કહે છે મને આત્મ અનુભવ થઈ ગયો છે, મેં આત્માને ઓળખી લીધો છે, તો સમજી લેજો એ ડંફાસ મારે છે. પાણીમાં ડૂબકી મારી જો તમે બોલી જ ન શકો, એમ તો બહાર છો, તમે દુનિયામાં છો, સમજી લ્યો. તમે પાણીમાં ડૂબકી મારી ગયા એટલે સમજી લ્યો કે તમે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. ત્યાં તમે બોલી નથી શકતા. તમે શૂન્ય અવસ્થામાં વયા ગયા. પરમ શૂન્ય, સાતમું શૂન્ય આત્મા છે. એ આત્માની સુરતા પરમ શૂન્ય પરમાત્મા સ્વરૂપ બની જાય ને આ શબ્દો જ નથી તો બોલશો કેમ? એ પહેલાં તમે બોલી શકો છો. તમે પાણીમાં ડૂબકી મારતા પહેલાં બોલી શકો કે હવે હું જાઉં છું અંદર, ડૂબકી મારું છું. એટલે પોતાનું સમજી લ્યો એક પ્રકારનું તમને સંકેત કરીને જાય છે કે ભાઈ હવે હું ડૂબકી મારું છું. ડૂબકી મારી ગયા પછી નહીં બોલી શકે, તમે જોઈ લેજો. બરાબર? એવી જ રીતના જે કહે છે કે મને પરમાત્માની ઓળખ થઈ ગઈ છે, આત્માની ઓળખ થઈ ગઈ, તો એને નથી થયા નોટ કરી લેજો. કારણ કે જાણે શું કહે ને, એ જે જાણી લે છે એ બોલી જ નથી શકતો. અને બોલે છે એને ખબર નથી કે મને આત્માની ઓળખ થઈ ગઈ, મને પરમાત્માની ઓળખ થઈ ગઈ. એનો અર્થ તમને કોઈ નથી થઈ એમ. એટલે શું થયું? શું થયું? અહંકાર થયો. અરે ભાઈ, તને આત્મ પરમાત્મ શબ્દની ઓળખ થઈ ગઈ હોય તો તું બોલી જ ન શીખ. ત્યાં બોલો તો બોલાતું જ નથી. હે, મૂંગે હાકડ ખાધો હોય તો કેમ કહે? મૂંગે ગોળ ખાધો હોય તો કેમ કહે? ઈશારામાં સમજાવે. અથવા બોલતા માણસે ગોળ ખાધો હોય અને એમ પૂછો કે તમે કેવો ગોળ લાગ્યો કે મીઠો, કેવી હાકર લાગી કે મીઠી, તો મીઠી એટલે શું, કેવી, તો એ સ્વયં બોલી ન શકે, તમને સાકર આપી શકે કે લ્યો. પછી તમે એ સ્વાદ લઈ લ્યો, પછી તમે બોલો કે હા આવો મીઠાશ હોય, તમને અનુભવ થયો. તો એ અનુભવની જે વાત છે એ બોલાતી નથી, કોઈ બોલી જ નથી શકતું. આ તો એક પદાર્થ વિશે વાત થઈ હો. પદાર્થ તો તમે બીજાને આપી શકો છો, ગોળ છે, હાકર છે, પદાર્થની વાત છે આ તો. પણ પહેલાં જે પરમાત્મા છે, આત્મા છે, શબ્દ છે, કોઈ પદાર્થ નથી, સમજી લેજો. એ તમે બીજાને કોઈને આપી ન શકો, માત્ર તમે એનો એક રસ્તો બતાવી શકો. જેવી રીતે માતા ગંગા સતી એક જગ્યાએ માતા પાનબાઈને કહે છે વાણીમાં, પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારો પાનબાઈ, તેનો દેખાડો તમને દેશ, ત્યાં નહીં માયાનો લેશ. શું કીધું? પિંડ અને બ્રહ્માંડથી. પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે ઉપર દેખાય. તો જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. બરાબર? હવે આપણે પિંડમાંથી દેહથી વિદેય થઈ ગયા એટલે બ્રહ્માંડથી વિદેય થઈ ગયા ને. એ જ ખાલી જગ્યા છે, આ ધરતી અને આસમાનની વચ્ચે પોલાણવાળી જગ્યા છે. એમાં તમે આવી ગયા ઉપર. મતલબ દેહથી તમે વિદેય થઈ ગયા એટલે બ્રહ્માંડથી વિદેય થઈ જ ગયા. બરાબર? આ અવસ્થા છે. એનો દેખાડું તમને દેશ એવું કીધું. એનો જે દેશ છે, દેહથી વિદેહ જે દેશ છે એનો દેખાડું કીધું. જેવી રીતે તમે રાજકોટ ઊભા છો અને તમારે કોઈ પૂછે કે ભાઈ મોરબી કઈ બાજુ આવ્યું, મને મોરબીનો દેશ દેખાડો, એટલે તમે ચીંધી દો કે આ રસ્તે છે, આ મોરબીનો દેશ છે, આવેલો છે. સ્વયં તમને દેખાડી ન શકે, કારણ કે બોલવા જેવું જ છે નહીં, બોલીને તમને કહી શકે કેવી રીતે. એમ રાજકોટને જ તમારો આત્મા સમજી લ્યો. અને મોરબી જે દેશ છે પરમાત્માનો, એને મોરબી સમજી લ્યો. એની વચ્ચે તમારી સુરતા સ્થિર કરો. પછી તમે ત્યાં પહોંચી જાઓ ને, પછી તમે ન બોલી શકો કે હું મોરબી ક્યાં આવ્યું. છતાંય તમે પૂછો ને તો તમે ઢોંગ પાખડમાં કાપો, એવો તમે મોરબીમાં જ છો. તો જે મોરબી સ્વરૂપ થઈ જાય છે, મતલબ પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે, એ કોઈને નથી કહેતો કે ભાઈ મોરબી ક્યાં આવ્યું. એને ખબર પડી ગઈ કે આજ મોરબી છે, આજ મોરબી રૂપી પરમાત્મા છે. સમજો? બરાબર? આ જ રીતે સમજવાનું છે. ઘણીવાર હું કહું છું, અત્યારે એટલું નવટંકીને નાટક આ દુનિયામાં હેલું છે કે અમે આંગળી મૂકીને દેખાડીએ. આંગળી ચામડાની છે, હું બોલું છું. બરાબર? પરમાત્મા થોડો ચામડાનો છે આંગળી મૂકીને દેખાડશે. આંગળી ચેતન છે, પરમાત્મા કંઈ જગ્યાએ નથી, સર્વત્ર વ્યાપક છે. તમે ક્યાં આંગળી મૂકશો?
શરીરમાં કોઈ પણ જગ્યાએ તમે આંગળી મૂકશો, બધી જગ્યાએ પરમાત્મા, ક્યાં મૂકશો ભાઈ? હે? અને વિદેહ પણ છે, બધી જગ્યાએ છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે, આ બધી વાણીની એક ચતુરાઈની આ વ્યાખ્યા છે, બીજું કાંઈ નથી. વાણી વિલાસ છે, બુદ્ધિનો તર્કવાદ છે. ઘણીવાર એટલે જ કહું છું કે બુદ્ધિપૂર્વક સત્સંગ થાય ને બુદ્ધિપૂર્વક સત્સંગ સંભળાય. તો આ તો મન બુદ્ધિથી ઉપર છે. એક અખા ભગતની વાણી મેં નથી ખોલી કે જે ઘર જાવું મુઓ પછી તે ઘર જીવતા જુઓ, મનને વાણી જ્યાં પહોંચે ને અજરા અમર થઈ રહીએ. ને મનને વાણી જ પહોંચતી નથી, વાણી જ નથી પહોંચતી, તમે બોલશો કેવી રીતે, કહીને સમજાવશો કેવી રીતે? તો માતા ગંગા સતીએ પાનબાઈ માતાને ઈશારો કર્યો હતો, સંકેત કર્યો હતો, એક રસ્તો બતાવ્યો હતો, તેનો તમને દેખાડું દેશ. હું તમને બતાવી દઉં, તમારી સામે પ્રગટ કરી દઉં એમ નથી કીધું, દેખાડું કે કઈ તરફ છે, ક્યાં છે, દેખાડું કીધું. અનુભવ કરાવી દઉં તમને, એ દેશનું તમને રૂબરૂ કરાવી દઉં, દેશમાં તમને સ્વરૂપમાં કરાવી દઉં એમ નથી કીધું, એનો દેખાડું દેશ કીધો. તો દેખાય શું? હે, આ બધું દેખાઈ જ રહ્યું છે, તો એનો દેશ ક્યાં છે? એનો દેશ તો દેખાતો નથી. સુરતા દ્વારા એનો દેશ જવાય, એ રસ્તે ચાલવાનું માતા ગંગા સતી માતાએ પાનબાઈને કહેવામાં આવ્યું છે. એ જોવા જેવી વસ્તુ છે જ નહીં, એ તો અનુભવવાની વસ્તુ છે, જોવા જેવી વસ્તુ જ નથી મિત્રો. કોઈ કહેતા કે આમ દેખાડી, અસંભવ. કોઈ કહેતા એમ આત્માને ઓળખ કરાવી, અસંભવ. કે જેને ઓળખ થઈ ગઈ છે કરાવી શકે રીતે 52 અક્ષરી શબ્દો બોલીને કરશે, તો એ તો નિર્વાણી છે. કહે છે, કહેવામાં તો આવતું નથી, તો એ કહેશે કેવી રીતે 52 અક્ષરથી? આપણે કહી દઈશું કે જીવ ઈશ્વરને માયા, માયા દેહ છે, જીવ એવી સુરતા વિશ્વાસમાં ફસલે, ઈશ્વરને આત્મા સમજો, પરમેશ્વરને પરમાત્મા સમજો. ઘટાકાશ, મઠાકાશ, મહાકાશ, એમ ઘણી વાર વાત કરું. શ્વાસોશ્વાસની ક્રિયામાં ઘટાકાશ છે, ખાલી જગ્યા. મઠાકાશ 10મા દ્વારમાં છે, અને મહાકાશ સર્વત્ર છે. તો આ ઘટાકાશમાં, દેહરૂપી ઘટ આકાશમાં, ખાલી જગ્યામાં, શ્વાસોશ્વાસની ક્રિયામાં આત્માની સુરતા છે. ત્યાં સુધી ઘટા આકાશમાં છે. મઠા આકાશમાં, મઠા આકાશ એટલે કે મઠ એટલે હું ઘણી વાર કહું છું સાધુ સંતો રહેવાનું ઠેકાણું. તો સાધુ સંતોએ મઠા આકાશ મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારમાં પોલાણવાળી જગ્યામાં એક પ્રકાશ સ્વરૂપે આત્મા છે, એક શબ્દ સ્વરૂપે પણ છે. પ્રકાશ કહો શબ્દ કહો, સરવાળે બે એક જ છે. ત્યાંથી એની સુરતા આ દેહમાંથી ઉઠાવી અને વિદેહ તરફ લગાવી દે છે. એ ત્યારે મહાઆકાશમાં આવી ગઈ. મહાઆકાશ આ ટોટલ ખાલી જગ્યામાં, અને આ શૂન્ય અવસ્થા, ખાલી જગ્યા. તો શૂન્યમાં તમે પહોંચી ગયા, તો શૂન્યમાં કોઈ શબ્દો જ નથી, તો તમે બોલશો કઈ રીતે? શૂન્ય એટલે કાંઈ નહીં, એકદમ ખાલી પણ, જ્યાં કાંઈ છે જ નહીં, તો તમે બોલશો કેવી રીતે? શૂન્યમાં તો શબ્દ પણ નથી, તમે બોલશો કેવી રીતે? અસંભવ, બોલાય જ નહીં. શૂન્યમાં અવસ્થામાં તમે પહોંચો ને આ શબ્દ પ્રગટ થાય છે. શૂન્યમાં શબ્દ પ્રગટ થાય અને તમારી શબ્દ પણ વિલીન થઈ જાય છે. શબ્દ વિલીન થઈ જાય છે, ને આ શબ્દોય નથી. શબ્દાતીત છે, અક્ષરાતીત છે, નિર્વાણી છે, વાણી નથી. અકે છે કહેવામાં નથી આવતું, ની અક્ષર છે, અક્ષરોય નથી. બહુ મિત્રો ડીપવાળી વાત છે. આ કોઈ સામાન્ય બાબત નથી, ઘર કોઈ વ્યક્તિ અહીં પહોંચી જાય. બરાબર? આવા કેટલા ઉદાહરણો તમને હું આપું કે તમે બોલો છો ત્યાં સુધી તમે 52 અક્ષરમાં છો. તમે પરમાત્મ સ્વરૂપથી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પરમાત્મ સ્વરૂપ થઈ ગયા, તો તમે બોલશો કઈ રીતે ભાઈ? ડૂબકી અંદર મારી ગયા, સમજી લો તમે ડૂબકી મારી પાણીમાં, એને તમે પરમાત્મા સ્વરૂપ સમજી લો. હવે તમે બોલી જ નથી શકવાના. તમે બાયણે છો, માયામાં છો, ત્યાં સુધી તમે બોલી શકશો. 52 અક્ષરો જ તમારા છૂટી ગયા. બોલવાના જે હથિયાર હતા, 5 તત્વ 3 ગુણ, આ જ તમારું બધું છૂટી ગયું.
દેહથી વિદેહ થયા તમે બોલશો કેવી રીતે? તમે દેહમાં જો હોય તો તમે બોલી શકો. તમે વિદેહ થઈ ગયા દેહથી, તો બોલનારો કોણ? દેહ તો તમે હવે રહ્યા નથી. તો બોલવા માટે તમારે પાછો દેહનો સહારો લેવો પડે. તો દેહનો સહારો તમે લીધો એટલે તમે દેહ ભાવમાં પાછા આવ્યા. તો વિદેહ ભાવમાં નથી, આત્મ ભાવમાં નથી, આત્મ સ્વરૂપમાં નથી. માતા ગંગા સતી આત્માનબેન સમજાવે. તો આપણે શું છે કે આમાં અત્યારે તર્ક, વિતર્ક અને કુતર્ક, એક તો તર્કવાદ, એક વિતર્ક બીજા સાથે કરવો, એક તર્કવાદ કરવો, અને કુતર્કનો કોઈ જવાબ જ નથી. કારણ કે કુતર્ક એટલે ખોટું ઊભું કરી દેવું, એને કુતર્ક કહેવાય. તો કુતર્ક જે કરે છે, સાચાનું ખોટું ને ખોટાનું સાચું, એને આપણે કેમ ભોગવું? આપણી કહાવત છે ને કાઠિયાવાડી કે શિંગડે ચાલો તો ખાંડા, પૂછડે ચાલો તો બાંડા. તો આને પકડશો ક્યાં તમે? પશુને, પશુ સમાન જેની વૃત્તિ બની ગઈ છે એની વાત છે. બાકી મનુષ્યની સાથે, પશુની સાથે મનુષ્યની તુલના ન થઈ શકે. તો એના પગ પકડી લેવાય કે ભાઈ હું હારી ગયો, ચલાવો તમે તમારું. એને કુતર્ક કહેવાય. કુતર્કનો અર્થ છે બીજાને પાડી દેવો ગમે એમ કરીને. બરાબર? ચલો હવે મંગા બાપાની વાણી તરફ આપણે આગળ વધીએ. શું કહે છે મંગા બાપા? આમાં એનું પ્રમાણ આપે છે કે આત્માની ઉપર પરમાત્મા કેવી રીતે છે. કહે છે સાખીમાં, આપણે ચોથી સાખી લઈ, પહેલાં નીચેથી ઉપર તરફ જઈ. ઘટો ઘટ વાગી રહ્યા જે નામ તણા નિશાન, ઘટો ઘટ વાગી રહ્યા જે નામ તણા નિશાન, દાસ મંગા બાપા કહે ગુરુ પારખ મળે, પ્રગટ કરે નિજ જ્ઞાન. જો ઘટોઘટ વાગી રહ્યા મતલબ કીડીથી કુંજર સુધી ઘટોઘટની અંદર જે વાગી રહ્યું છે, જે ગાજી રહ્યો છે શબ્દ, નામ તણા નિશાન, એક નામ સતત ગાજી રહ્યું છે. સોહમ સોહમ સોહમ, આ જ નામ છે. આ સોહમને જ નામ કહેવાય છે. એ સોહમને જ આત્મા પણ કહેવાય છે. એટલા માટે આત્માને પણ નામ કહેવાય છે. નામ તણા નિશાન, આ છે નામનું નિશાની, જે કોઈ મનુષ્યની રચના નથી. ઓમકાર અને સોહમકાર એ કોઈ મનુષ્યની બનાવટ નથી. ઓમકાર તો પરમાત્મા છે સર્વવ્યાપક, અને સોહમ એ દેહની અંદરથી અંદર બહાર થઈ રહ્યો અવાજ આવી રહ્યો છે. નામ તણા નિશાન, આ નિશાન નિજની શાન છે. આ જ નિશાન, ની પ્લસ શાન, ની એ જ નિજ, શાન. જ્યારે સુરતા શબ્દ સ્વરૂપ બને છે ત્યારે શબ્દ સ્વયં પોતે શાન કરે છે. બાકી દેહધારી ગુરુ તમને શાનમાં કેવી રીતે સમજાવશે કે આત્મા કેમ છે? અને શાન કરશે બોલ્યા વગર તો કેમ સમજાવે? એ વાણીમાં મૂકીએ તો રવિદાસ બાપાને, સંતો અમે બિના બોલીએ સમજાવો, શબ્દ બિના સાક્ષી લાવો. એટલે આ મિત્રો એક એવી વાત છે ને કે આમાં તો કરોડોમાં કોઈક વિરલા જ પહોંચી શકે છે ભાઈ. બાકી વાતો એ કંઈ વડા થાય નહીં. આ તો બધી કથળી પકડી મારી જેમ બધાને આવડી ગઈ છે. જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય, જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય. નોટ કરી લેજો. શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે ને, આ શબ્દો જ નથી બોલે કેમ, પછી મૌન થઈ જાય, બધું જોયા રાખે. મારી જેમ દિવસમાં 50 વાર બક 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 ન કરે, હે, જેને તેને ઉતારી પાડવાના ધંધા ન કરે. ફલાણો ધર્મ તો કે ખોટો, આ ધર્મ તો કે ખોટો, ઓલો ધર્મ તો કે હાથ ખોટો, રામ તો કે આમ, કૃષ્ણ તો કે આમ, હનુમાનજી તો કે આમ, દેવી દેવતા તો કે આમ. આ શું છે? એની અંદર ઈર્ષા નિંદા ભરાઈ ગઈ છે. એને એમ થઈ ગયું છે કે હું જ્ઞાની સૌ, રામચંદ્ર ભગવાનથી પણ મોટો જ્ઞાની સૌ, કૃષ્ણ ભગવાનથી પણ મોટો જ્ઞાની સૌ, હનુમાનજીથી પણ મોટો જ્ઞાની સૌ. એટલે આ બધા આ લોકોની હોત મહાન દિવ્ય આત્માઓની હોત ભૂલ કાઢે છે. વિચારો તમે હવે. અને કેમ સંત કહેવા, અને કેમ જ્ઞાની કહેવા? સંતની અને જ્ઞાની પુરુષની સમાન દ્રષ્ટિ હોય છે. આની સમાન છે. આ તો ભેદભાવવાળી છે. નાના મોટા કરી રહ્યા છે, બીજાને પાડી રહ્યા છે, અને પોતે આઈ એમ સમથિંગ ઈગો, હું જ કાંઈક છું. હવે કેટલાય નીકળી પડ્યા, સાવધાન રહેજો.
હે એટલે હું કહું છું કે મા બાપની સેવા કરો, બાકી ઢોંગી પાખંડી ગુરુઓના પૂછડા પકડીને દોડતા નહીં. ગુરુઓ હાચા છે દુનિયામાં, નથી એમને પણ હાચા દેખાશે નહીં, દેખાવો નહીં કરે, આડંબર નહીં કરે, હે વાણી વિલાસ નહીં કરે, તર્ક વિતર્ક નહીં કરે, કોઈ ધર્મને ઉતારી નહીં પાડે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, એવું બૌદ્ધ, લિંગાયત, એમાંથી નાતી જાતિ ધર્મા ધર્મી પંથા પંથી આમાં એકેમ નહીં પડે. બધા ઉપર ઉઠેલો હોય ને એને સંત કહેવાય. બીજાના ધર્મોની કાપવી, બીજાના ધર્મોની દેવી દેવતાને ઉડાડી દેવા, બીજાના ધર્મોને નીચે દેખાડવા, અમે જ મહાન, આ બધું નવટંકી નાટક છે. એક પ્રકારનો વાદ વિવાદ છે કે હું મોટો, આ નાના, તો નાના મોટું થયું કે નહીં? તો સંતને નાના મોટું હોય જ નહીં. ત્યાં ગુરુ નથી, શિષ્ય નથી, સમાન દૃષ્ટિ બની જાય. સંત હોય એની જે નાના મોટું કરે છે, જેને ભેદભાવ દેખાડે છે, બીજાને ઉતારી પાડે છે, બીજા ધર્મોને ઉતારી પાડે છે, તોડી પાડવાનો પ્રયત્ન એ સંત છે જ નહીં. આ નોટ કરી લેજો. એના દિલો દિમાગમાં જે બીજાને ઉતારવાનો ભાવ છે એને સમાન નથી થાય. એની દૃષ્ટિ સમાનનો અર્થ શું છે? કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, ગુરુ નહીં, શિષ્ય નહીં, સર્વત્ર એક જ. એને અપશબ્દો બોલો તો તમને કાંઈ ન કહે, કારણ કે અપશબ્દમાં એ છે. સર્વત્ર જેની દ્રષ્ટિ બની ગઈ તો અપશબ્દમાં એ છે, 52 અક્ષરમાં એ છે, ગુરુમાં એ છે, શિષ્યમાં એ છે, વાદ વિવાદમાં પણ એ છે, ઈર્ષાન્યામાં પણ એ છે. પણ વળતો પ્રહાર ન કરે સંત. સંત વળતો પ્રહાર ન કરે. એની સમાન દ્રષ્ટિ બની ગઈ. એને ખબર પડી જાય કે ભાઈ આ જે બોલી રહ્યો છે એમાં પરમાત્મા જ છે મારી અંદર. પણ જેને ખબર પડે લેવલ ઉપર પૂગે એની વાત છે. બાકી લેવલ ઉપર ન પૂગ્યા ને આ બધા પાડવાના ધંધા કરતા હોય, ટાટિયા ખેંચે, એકાબીજાને ઉતારી પાડવાના ધંધા કરતા હોય, વાદ વિવાદ કરતા, એક કે હું મોટો, બીજો કે હું મોટો, એક કે મારા વાળામાં મુક્તિ, બીજો કે મારા વાળામાં મુક્તિ, એક કે મારા પંથમાં મુક્તિ, બીજો કે મારા ધર્મમાં મુક્તિ, ત્રીજો કે મારા આ મુક્તિ. આ હું પરમાત્માને મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરી મોકલાય છે. એટલા માટે હું કહું છું જેટલા જે પંથમાંથી કે જે કોઈ ધર્મમાંથી જે કોઈ ગુરુના શિષ્ય ગયા ઉપર શરીર છોડી તો કોઈને ટપાલ આવી, કોઈનો સંદેશ આવ્યો, કોઈનો ફોન આવ્યો કે અમરધામમાં છે, એમને મુક્તિ મોક્ષ મળી ગઈ છે, અમારી ચિંતા કરે, આવ્યો છે કોઈ પ્રમાણ? છે જ નહીં. એટલે આખા ભગત કહે છે કે ભાઈ મર્યા પછી કોને મુક્તિ જોઈશ? જે ઘર જવું મુવા પછી એ ઘર જીવતા જોઈ લ્યો, જીવતા જીવતા મુક્તિ. વિષય વાસનામાં છોડી દો એટલે જીવતા જીવતા નીકળી જાવ એટલે જીવતા જીવતા મુક્તિ જ છે. આ નોટ કરજો વાત. જ્યાં સુધી કચરો છે, હીરો ખોવાણો મારો કચરામાં 5-25ના ઝઘડામાં. આત્મરૂપી હીરો, પરમાત્મરૂપી હીરો ખોવાઈ ગયો છે. હીરો ખોવાણો મારો કેનારો કોણ છે? કોનો હીરો છે એ? આ પરમાત્મા સંકેત કરી કે મારો હીરો આત્મા એ ખોવાણો આ કચરામાં 5-25ના ઝઘડામાં, 5 તત્વ અને 25 પ્રકૃતિના ઝઘડામાં, 3 ગુણના ઝઘડામાં, વિષય વાસનાના ઝઘડામાં, વાદ વિવાદના ઝઘડામાં, 52 અક્ષરી શબ્દોની ઝઘડામાં, 52 અક્ષર કે 52 કી જંજાલ મેં ફસ ગયા છે ત્યારે એટલે હું બોલું. આ ઝઘડામાં મારો હીરો ખોવાઈ ગયો, આમાં ખોવાઈ ગયો, આમાં ખોવાઈ ગયો ઝઘડામાં, અને મને ભૂલી ગયો. હીરો ખોવાણો મારો કચરામાં 5-25ના ઝઘડામાં, હીરો ખોવાણો મારો કચરામાં. આ કચરામાં ખોવાઈ ગયા હીરા. આત્મરૂપી હીરો પરમાત્મા સંકેત કરી રહ્યા કે મારો હીરો છે. કારણ કે હીરો કોનો છે? આત્મરૂપી હીરો પરમાત્માનો છે. બરાબર. એટલે આ નોટ કરજો. આ કચરામાંથી બહાર નીકળવાનું છે. કચરો કોણ છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આવરણો આવી ગયા છે હીરલા ઉપર, અને હીરો ઢંકાઈ ગયો છે. એટલે આ કચરો ઉપરથી સાફ કરો. કચરો નીકળ્યા વગર અસંભવ આત્મ પરમાત્મ શબ્દને કોઈ જાણી શકે. કાદવવાળા હોય ને, સાફ થવું હોય ને તો પાણીમાં ડૂબકી મારી દો, નાહી નાખવું પડે, કચરો ઉતાર નાખવો પડે, કાઢ નાખવો પડે. હવે કચરામાં રહેવું છે અને કેવું છે કે અમે સાફ સુથરા છે, અસંભવ. એમાંથી દુર્ગંધ આવી રહી હોય, એની વાણીમાં દુર્ગંધ આવે, એના બોલપટમાં દુર્ગંધ આવે, એના શબ્દોમાં દુર્ગંધ આવી રહી છે કે આ હજી આના આત્મરૂપી હિરલાને પ્રાપ્ત કરીને પરમાત્મરૂપી હિરલાને પ્રાપ્ત નથી કર્યો. એની વાણીમાં ગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, જેમ વિષ્ટાની ગંધ આવતી હોય, વિષ્ટાની દુર્ગંધ આવતી હોય, અત્તરની સુગંધ આવતી હોય, આવી રીતે શબ્દોમાં પણ સુગંધ અને દુર્ગંધ છુપાયેલી છે. એ બોલે તો એની ખબર પડે કે આમાં દુર્ગંધ છે કે સુગંધ છે. સુગંધ છે. દુર્ગંધ રીતે જ વાણી બધી બોલતા હોય. દુર્ગંધ આવે તો દુર્ગંધ જ આપણને બોલે એટલે દુર્ગંધ જ લાગે આપણને કે આને શું ભાઈ
સૂંઘવું હવે આને મતલબ શું સાંભળવું? આ દુર્ગંધિત વાણી, ઈર્ષાનિંદા ભરી જ વાણી બોલતા હોય. એટલે આવાથી સાવધાન રહેજો. છે સાચા સંતો જગતમાં, નથી એમ નહીં, છે પણ એ બિચારા નથી આવતા બહાર. એને ખબર પડી ગઈ છે કે હવે આમાં કાંઈ છે જ નહીં. એમ એ મૌન થઈને બેસી ગયા, ચૂપચાપ બેસી ગયા. ખબર પડી ગઈ કે આ અસીમ જે છે એને જાણવું હોય શું કરું? મૌન થઈ જાઓ, બેસી જાઓ ચૂપચાપ ધ્યાનમાં, શૂન્યને પ્રાપ્ત કરી લો. ભગવાન બુદ્ધ એટલે શૂન્ય અવસ્થામાં વયા ગયા હતા, શ્વાસોશ્વાસમાં ધ્યાન ધરીને. જેને વિપાસના હું કહું છું, ભગવાન બુદ્ધ એટલે મૌન થઈ ગયા હતા. હવે આમાં કોઈને મૌન થવું નથી, બક કર્યા રાખવું દિવસ રાત, અને પાછા કેમના આત્માને ઓળખાણથી, અરે ભાઈ તું પરમાત્મ સ્વરૂપથી હોય, તું બોલી જ ન શક, તું તો આ બોલતો ફરે અને પાછો કે આવો અમે આત્માને ઓળખાવી દે, અસંભવ. ફસાદાની મિત્રો, આમાં ધ્યાન દેજો, આ બધા બોલપટ છે, બીજું કાંઈ નથી. જીવ ઈશ્વરને માયા, ઘટાકાર મઠાકાર મહાકાર, નામરૂપ ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશી. ચોથા પદ વિનાશીને જે પ્રાપ્ત કરી લે ને પંચમ કો, ચોથા છોડ પંચમ કો ધ્યાવે. આત્માથી ઉપર પરમાત્મા છે. એક વાણીમાં કહે છે ને આપણે નિરાત બાપા, તુર્યા તીતા સબ જગ જીતા. તુર્યા તીતા સબ જગ જીતા. શું કીધું? તુર્યા તીતા કીધું છે. તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણ અવસ્થાથી ઉપર જે ચોથી અવસ્થા છે એ તુર્યાપદ છે. એ તુર્યાપદ ચોથું અવિનાશી છે. તો અહીં તુર્યાતીતા શબ્દ વાપરો. તુર્યાતીતા સબ જગ જીતા. જ્યારે તુર્યાતીત થાય ને ત્યારે બધું જગત એને જીતી લીધું, સ્વયં પરમાત્મા. તુર્યાતીત એટલે તુર્યા ચોથું પદ, આત્માથી પંચમ પાંચમું પદ છે. તીતનો અર્થ એનાથી ઉપર થાય, તુર્યાથી ઉપર. જેમાં આપણે કહીએ છીએ ને ગુણાતીત એટલે ગુણોથી ઉપર, શબ્દાતીત શબ્દોથી ઉપર, અક્ષરાતીત એટલે અક્ષરોથી ઉપર. ખ્યાલ આવે છે ને આમાં? ગુણાતીત એટલે ગુણોથી ઉપર, શબ્દાતીત શબ્દોથી ઉપર, વાણીતીત વાણીથી ઉપર, અક્ષરાતીત અક્ષરોથી ઉપર. તો અહીં તુર્યાતીતા શબ્દ વાપરો કે તુર્યાથી ઉપર છું હું, એ પરમાત્મા. જ્યોત કા જ્યોત છું હું, ગુરુઓનો પણ ગુરુ છું હું. એટલે કહે છે કે મેં જોગી અલખ અનાદિ. મેં જોગી, હમ હૈ જોગી અલખ અનાદિ. હું એવો જોગી છું અલખ અનાદિ, પરમાત્મા તરફ ઇશારો. એક આદિ અલખ એ આત્મા છે, અનાદિ અલખ એ પરમાત્મા છે. વાણી જરાક સમજો ને તો ખબર પડે. આપણે આત્મા ચોંટી ગયા છે, આત્માને ઓળખવા કાંઈ ન થાય. પરમાત્મા સ્વરૂપ બનવું પડે. આત્માને ઓળખીને પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જે આત્મા એવું કાંઈ રહેતું નથી. આત્માથી ઉપર પરમાત્મા કેવી રીતે છે? અહીં હવે મંગા બાપાની વાણીમાં આપણે આગળ વધીએ તો એ નામ તણું નિશાન છે. સોહમ શબ્દ એ જ, સોહમ શબ્દની અંદર આત્મા પરમાત્મા બે છે. મંગા બાપા કહે ગુરુ પારખ મળે ને તો પ્રગટ કરે નિજ જ્ઞાન. ગુરુ પારખ, જે પારખ ગુરુ છે, જે પરખનહાર જે ગુરુ છે, જેને પારખગીરી છે, જેમ ઝવેરી હીરાની પારખ કરે છે, સોનાની પારખ કરે છે, એમ પારખ કરીને બતાવે જો આ છે. જેને પારખ થઈ હોય એ તમને પારખનો ઈશારો કરી શકે, તમને એનો રસ્તો બતાવી શકે. સ્વયં તમને પારખ પદ ઓળખાવી ન શકે. ઓળખવું તો તમારે જ પડે. તમને ભૂખ લાગી હોય, તમારી બદલીમાં ગુરુ ખાઈ જાય તો તમારી ભૂખ ન જાય. તમને ગુરુને ભૂખ લાગી હોય ને એની બદલીમાં શિષ્ય ખાય તો એની ભૂખ ન જાય. જે ભૂખ લાગી હોય ને એ જ ખાય ને તો જ એની ભૂખ જાય. નથી આપણી કહેવત કે આપે મરીએ તો પરમધામ પહોંચીએ, એમ છે. તો આ મિત્રો બહુ જબરજસ્ત વાત છે કે પારખ ગુરુ જો મળે ને, જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો છે, એ જે રસ્તો લાઈને બતાવે, એ દેખાડે એનો દેશ, અને એ દેશના રસ્તે આપણે હાલતા થાય તો એ પહોંચે. કાંઈ ઉપાડીને આપણને દેશમાં ન મૂકી દે. તરવું છે આ ભાવસાગરમાંથી તો ગુરુ કોઈ એવા મળી જાય કે અમે હાથે ન હલાવીએ ને પગે ન હલાવીએ ને અમને એવું ઓલા કાંઠે મુગાડી દે. પણ ભાઈ તરતા શીખવાડે ગુરુ, હાથ આપણે હલાવવા પડે. સમજી ગયા? બાકી હાથ તો આપણે હલાવવા જ પડશે. ગુરુ તરતા શીખવાડે, હાથ આપણે હલાવવા પડે. પણ ખુદને ગુરુને તરતા ન આવડતું હોય તો આપણને શું તારી શકે? સ્વયં ચક્ષુ પ્રજ્ઞા આપણને શું રસ્તો બતાવી શકે?
હૈડા હાલો ને અંજાર મુજા બેલેડા એવી જાત્રા કરવા જેસલપીરની બેડેલો ના કરી ઓર ઝઘડો ના કરી. એવા ભોમિયા લેજો ને સંગાત મુજા બેલેડા. ભોમિયા હશે ને તો ભોમ બતાવશે. પરમાત્મ ઘરના ભોમિયા એટલે જાણકાર. પરમાત્મ ઘરનો એ જાણકાર હશે, ભોમિયા હશે તો ભોમ બતાવશે. સ્વયં ભોમિયોને તમને શું ભોમ બતાવી શકશે? સ્વયંને જ ખબર નથી. જવું છે મોરબી રાજકોટથી, હે, અને પહોંચ્યો હોય ટંકારા, અને બીજાને મોરબી બતાવવા માટે માલે પહેલાં સ્વયંને મોરબી પહોંચવું પડે. મિત્રો, આ ગહન બાબત છે. પારખ ગુરુ મળે તો એ તમને એની પરખ બતાવે. પછી પારખ તો સ્વયં તમારે પોતાને જ કે તમે પારખું બની ગયા. પછી તો કોઈ પણ માનો કે તમને એક હીરાના વેપારી મળ્યા ને એની સંગત થઈ, તમને હીરા પારખું ગુરુ તમને મળ્યા ને હીરાને તમને પરખ કરતાં આવડી ગયું. પરખ કરતાં આવડી ગયું પછી કોઈ પણ હીરો લઈને આવે તમને પારખ તમારે કરવી પડે કે નહીં? કરવી પડે ને આપણે, કે ભાઈ તમે પારખું તમને બનાવી દીધા, હવે તો તમે પારખ કરતાં શીખી ગયા. પછી હીરો હાથમાં લીધા ભેગા તમે કહી દો કે આ ખોટો છે, ખાચો છે, હે? એવી રીતે એને ગુરુ પારખું બનાવે છે કે ભાઈ તું હવે પરખી લેજે. હવે મારે તારે કાંઈ જરૂર નથી, પારખું મેં તને બનાવી દીધું. હવે હીરો તને મળી જાય એટલે તારે પારખી લેવાનો. મેં તમને નિશાની બધી આપી દીધી, બધી જાણકારી માહિતી આપી દીધી, બરાબર. જેવી રીતે એક ભાઈ મને ઘણા ટાઈમ પહેલાં સણોસરા ભાવનગર જતા હતા, અમે સણોસરા રોકાણા હતા ને આ થોડો સત્સંગ થયો હતો. એક ભાઈ કે મારો હીરો કે ઝવેરીના હાથમાં આપવો છે, કારીગરના હાથમાં આપવો છે કે મને હોલ પેલનો બનાવી અને બજારમાં મૂકે તો કે પાછો ન પડું, કે મને હોલ પેલનો બનાવી દે. એ હું કારીગર ગોતું કે કારીગર એટલે ગુરુ, બરાબર. અને હીરો એટલે શિષ્ય સમજી લ્યો. મતલબ એવા ગુરુને કે હું ગોતું છું કે બરાબર છે. મેં કીધું તો તમે એવા કારીગરને ગોતો, પણ કારીગર તમને મળી જાય, ગુરુ તમને હાથમાં લે, કારીગર તમને હાથમાં લે અને હોલ પહેલો હોત બનાવે, પણ તારો હીરો જ ગડગડિયો છે એને ઘાટે ચડવું પડે કે નહીં? ગડગડિયા હીરાની ઓલી પેલ કેમ પાડે? ગડગડિયાની પેલ પાડી શકે? હીરો જ ગડગડિયો હોય તો ઓલો કારીગરની પેલ પાડે કેમ? હોલ પેલ કે 8 પેલ કે 12 પેલ કેવી રીતે પેલ પાડે? ગડગડિયો હોય તો એને ઘાટે ચડવું પડે. ઘાટે ચડીને ફર્સ્ટ ક્લાસ ગોલ બનવું પડે, ગોલ, પછી એની પેલ પડે. ગોલ એટલે શૂન્ય, ગોલકાર એટલે મીંડાકાર, શૂન્ય આવું થવું પડે. એમ માન મોટા અહંકાર બધું મેલી દેવું પડે. સંત મિલન કો જાઈએ તજકે છલ કપટ અભિમાન જીવ જીવ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. એવી રીતે સંતના ચરણે જવું હોય, ગુરુના ચરણે જવું, બધું કાઢીને જવું પડે. બધું ભરીને જાય તો કાંઈ ન થાય, બરાબર. તો એ હીરો જ્ઞાનરૂપી ઘાટે ચડે અને ગોલ બને, પછી ગુરુ એની પેલ પાડે. ગડગડિયો હોય, વિષય વાસના એટલે બધું ગડગડિયામાં રહેતો હોય, ખડબચડો વિષય વાસના, એ બધું ખડબચડું કાઢવું પડે વિષય વાસના રૂપે. અને ઘાટે ચડે જ્ઞાન અગ્નિની ઘાટે ચડીને ગોલ બનવું પડે, પછી ગુરુ એનો પેલ પાડે. આ તો આખો ગડગડિયો અમને પેલ પાડી દો, અત્યારે બધાને એવું જ છે. અને ઓલા પેલ પાડવાવાળે મળી ગયા છે. આઈ ભાઈ અંદર આપણે બે લાઈફ અંદર ને આવી જાય અંદર, આઈ ભાઈ હરકા, આપણે બે હરકા. એને તો શું હોય, પૈસા એનો મતલબ હોય. ચેલા મૂંડવા જ મળે. એટલે હું કહું છું કે સાચા ગુરુ 2 થી 3 જ શિષ્યો બનાવે છે. વધીને ઝાઝા ભાગે 15 થી 20 જ હોય. લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ચેલા મૂંડી નાખે. નથી જોતા પાત્ર, નથી જોતા કુપાત્ર. આનો અર્થ શું છે? કરોડોમાં કોક એકને મળે સંતો કહે છે, તો આના લાખો ચેલા હોય એમાંથી કોઈને મળે જ નહીં ને. કરોડો થાય પછી કદાચ કોકને એકને મળે. પરંતુ આ ઢોંગી પાખંડી ગુરુઓને શિષ્ય સાથે કોઈ મતલબ નથી, એને એના પૈસા સાથે મતલબ છે. ચેલા બનાવીને પૈસા હડપો, ગામડે તાલુકા શહેરે કે એજન્ટ મૂકો, આપણો પ્રચાર કરે, આપણો પ્રસાર કરે, આપણી જાહેરાત કરે, ભોળાજીઓને ફસાવી આપણી કંપનીમાં લઈ આવીને આપણો માલ એને દઈ
અને એના પૈસા આપણે, માલ તો નકલી જ હોય, પૈસા આપણે લૂંટીએ, વિશેષમાં બીજું કાંઈ નથી. પૈસા એને મતલબ પણ ઓલા ભોળા જીવન ફસાવી લીધી. એમ ચેતનની મેં એકવાર વાત કરી હતી, એમ ચેતનને પટાવી લે એટલે એને પાછો પગાર મળતો હોય. એટલે આવું છે બધું. એટલે હું એક ફિલ્મી ભજન ઘણીવાર ગાઉં છું કે આ ઢોંગી પાખંડી ગુરુ કરોડો લાખોની સંખ્યામાં જે ચેલ્યું ચેલા બનાવે છે એને જલસા સિવાય બીજું કાંઈ છે જ નહીં. પંથ એટલે ધંધો, વિશેષમાં કાંઈ નથી. વાળો એટલે ધંધો, ઘેટા બકરાનો વાળો બનાવી દેવાનો, ડોયા રાખવાનું 500 ને 1000 ને 2000 ને. એટલે હું કહું છું, એક ઓલું ફિલ્મી ભજન ગાઉં છું. પૈસે કી પહેચાન इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. પૈસાની ઓળખાણ છે હે, બાકી મનુષ્યની, ઇન્સાનની કોઈ કિંમત જ નથી. કૂતરા મીંડળાની જેમ મરસ માણસો. હે, પૈસા કમાઓ. અત્યારે પૈસાવાળાની ઇજ્જત છે. ધનને જોઈને ધર્મ હારી ગયા છે, બાકી માણસની કોઈ વેલ્યુ નથી. પૈસાની જ ઓળખ છે. તમારી પાસે હશે તો તમને ઓળખશે, તમારી પાસે કાંઈ નહીં હોય પૂરું. હે, જ્યાં સુધી હોય ત્યાં સુધી તમારી પાસે દોસ્તી મિલનને શિષ્યને બનાવશે. સિચોડામાં શેરડીનો હાઠો જાવ દે, રસ કાઢી છોતરા પછી તમે ફેંકી દે. તમે તમારામાં કાંઈ રસ ન રહ્યો. હવે પછી ધન દોલત રૂપિયા રસ તમારી પાસે ન રહ્યો એટલે તમે છોતરા સમજીને કાઢીને ફેંકી દે. પણ તમારે ફોન એનું પડે તો બધી વાત ન કરે, કારણ કે ધન એનો મતલબ છે અને તમારે કોઈ લેવા દેવા નથી. અને તમારા ખીચામાં પૈસા કેટલા છે, તમારી તેજુરીમાં કેટલા છે, તમારું બેંક બેલેન્સ કેટલું છે, એટલે તમારો ફોન નંબર એ માગી લેજો છો. તમારું આખું એડ્રેસ માગે, તમારું કયું ગામ છે, તમારો કયો ફોન નંબર છે, તમારું શું નામ છે, બધું લે. અરે ભાઈ, તારે શિષ્ય પણ તમારે આની શું જરૂર છે લૌકિકની? ગુરુ શિષ્યમાં વળી એડ્રેસ ને ફોન નંબર ને નામ ને નિશાની જો. અરે અત્યારે તો કોર્ટમાં લાયસન્સ નથી કઢાવે. મને મારા ગુરુ જો લાયસન્સ આપ્યું, હે, મને આ પદ આપ્યું, મને આ પદ આપ્યું, આ બધા વકીલે પોતે જ પોતે, જજે પોતે જ પોતે, હે, લાયસન્સ આપનારે પોતે પોતે. શું કરવું? જાઓ મેં તમને પંજો દઈ દીધો, જાઓ મેં તમને લંગોટ દઈ દીધી, જાઓ મેં તમારી ચાદર વિધિ કરી નાખ્યો, મૂડો ધૂતો જગતના જેલ્યું ચલા બનાવવા માંડો, ધન કમાવો. આ લાયસન્સ દેનારા અને આ ક્યાં ભણ્યા છે, ક્યાં પીએચડી કરીને કઈ જગ્યા લાયસન્સ આપનારા આઈટીઆઈ ઓફિસના ઓલા થઈ ગયા. બધું ઊભું કરેલું નાટક છે, બરાબર. એટલે આમાં કાંઈ છે નહીં મિત્રો, વાણી વિલાસ છે. બાકી સત્યન રસ્તે હાલો, સત્કર્મ કરો, ચૂપ રહો, બરાબર. ચાહે છાં મિલે ધૂપ મિલે, માતા પિતાની સેવા કરો, આડોશ પાડોશમાં હંપી દો, સમદ્રષ્ટિ રાખો, સમાન ભાવ રાખો, સર્વધર્મ સંભાવ રાખો, ઈર્ષાનિંદા છોડો, વાદ વિવાદ છોડો, તર્ક વિતર્ક છોડો, ભક્તિ ભજનમાં રહ્યો ને જીવન તમારું નીકળી જાય, બરાબર. ઢોંગી પાખંડી ગુરુના પૂછડા પકડીને દોડશો નહીં, કારણ કે તમારા પૈસા જ મતલબ છે. सबको तेरी जेब से नाता, सबको तेरी जेब से नाता, तेरी जरूरत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. બધાને તમારે ખીચાય મતલબ છે, બાકી એને તમારે કંઈ જરૂર નથી. ભેગા થઈ જાય ભાઈ 50 લાખની ગાડી, કરોડોના બંગલા, કરોડોનો બેંક બેલેન્સ, 32 જાતના પકવાન, દેશ વિદેશ ફરવું, તમારા ચેલ્યું ચેલાના પૈસા ઉપર જલસા કરવા. એ તો કે દાડીએ એક મજૂરી એક ધંધે કે જાતો નથી, પડ્યો પથરો રહેતો હોય, કથણી બગડી કરીને તમારે જવાનું ફસાવે, મારા જવાને તમારે જવાનું. મારી માથે કંઈક પરમાત્માને દયા થઈ ગઈ, થોડોક હવે ફસાવે એમ તો નથી, બરાબર. કારણ કે નિરાત બાપા દયા થઈ ગઈ, બરાબર. ઘણા સંતોની મારી માથે દયા થઈ ગઈ, નાગાજી મહાત્મા, બરાબર, રામ શર્મા આચાર્ય બાપુ, ગાયત્રી પરિવાર ને નિરાત બાપાની બધાને દયા થઈ ગઈ. એટલે વળી એની કૃપાથી કોઈ ચાચા ભાઈ જ ફસાવે એમ નથી હવે, બરાબર. એટલે એની દયા થયો, બાકી આપણામાં કાંઈ છે નહીં. એની દયા હોય ત્યાં સુધી ન ફસે, એની દયા હટી જાય આપણે ફસાઈ જાય ભાઈ, બરાબર.
તો આવું સમજવાનું છે, બધા ખીચાયેલો મતલબ છે, તમારી એને કાંઈ જરૂર નથી, બરાબર. તો આ ઘટોઘટ વાગી રહ્યા જે નામ તણા નિશાન, દાસ મંગા બાપા કહે ગુરુ પારખ મળે તો પ્રગટ કરે નિજ જ્ઞાન. ગુરુ પારખ મળે ને તો પ્રગટ કરે નિજ જ્ઞાન. ગુરુ પારખ એ મળે ને તો પ્રગટ કરે નિજ જ્ઞાન, કે તમે નિજ કોણ છો, તમે આત્મા છો, તમારું જ્ઞાન શું છે. હે, જ્ઞાન એટલે જાણવું, આત્માને કઈ રીતે જાણવું એનું તમને પ્રગટ, એક 52 અક્ષરી શબ્દો પ્રગટ કરી અને એનો રસ્તો બતાવે, એક માર્ગદર્શન આપે કે આવી રીતે તું નિજ સુધી પહોંચી શકે છે. નિજ જ્ઞાન. હવે નિજનું પોતાનું જ્ઞાન થાય પછી પરમાત્માનું જ્ઞાન થાય, ત્યાં સુધી અસંભવ. બરાબર. હવે આવીએ આપણે બીજા ક્રમની સાખી ઉપર. બરાબર. બીજા ક્રમની સાખીમાં કહે છે મંગા બાપા, 5 तत्व का पिंजरा, 5 तत्व का पिंजरा, मैं पिंजरा नहीं. धरती आकाश वायु अग्नि 5 तत्वों देह रूपी આપણું પિંજરું. 5 तत्व का पिंजरा, मैं पिंजरा नहीं. मैं એટલે હું સ્વયં આત્મા, કે મેં પિંજરા નહીં, કે એટલે હું આ પિંજરું નથી 5 તત્વનું, હું તો 5 તત્વને ચલાવનારો છું, આત્મા છું, દ્રષ્ટા છું ને જોનારો. પણ મારી જોનારો છે ત્યાં સુધી સુરતામાં ફસાણી જોવામાં, દ્રષ્ટામાં. દ્રશ્ય અને દ્રષ્ટા જોઈ રહ્યો છે, પણ દ્રશ્ય અને દ્રષ્ટાની અદ્રશ્ય, અદ્રશ્ય એ પરમાત્મા છે. અદ્રશ્ય જેનું કોઈ દ્રશ્ય જ નથી. તો 5 तत्व का पिंजरा, मैं पिंजरा नहीं, હું પિંજરું નથી. દાસ મંગા બાપા કહે 5 તત્વમાં છઠ્ઠો પ્રગટ દર્શાય. વાહ. 5 તત્વમાં છઠ્ઠો પ્રગટ દર્શાય. 5 તત્વનું શરીર અને છઠ્ઠો એ શું કહો, આત્મા કહો, પ્રગટ દર્શાય. પ્રગટ એ દર્શાઈ રહ્યો છે, બોલી રહ્યો છે. હે, એ સ્વયંના એના દર્શન કરવા, છઠ્ઠો જે દર્શાય છે એના દર્શન કરવાના છે. દર્શન કરનારો કોણ? એ સુરતા છે. ઓળખનારી કોણ? એ સુરતા છે. આત્મ સ્વરૂપ બનીને એ સુરતા પછી દેહથી વિદેહ થાય છે આત્માને. છઠ્ઠા પ્રગટ દર્શાય. વિચારો, આ છઠ્ઠો છે, આ જ છઠ્ઠો છે. પછી કહે છે તે છઠ્ઠાને જાણજો. હવે ત્રીજા ક્રમની સાખી છે. તે છઠ્ઠાને જાણજો, તે સર્વતણો સરદાર, દાસ મંગા બાપા કહે તેની ઉપર વસી રહ્યો નિરાધાર. હવે પોઈન્ટ આવે છે, ધ્યાન દેજો કે આત્માથી ઉપર પરમાત્મા કેવી રીતે છે. હવે એનો પોઈન્ટ અહીં આવે છે. સંતની પણ વાણી છે, સંત કબીરદાસને, કે જહિયા જન્મ મુક્તા હતા તહિયા હતા ના કોઈ, છઠ્ઠી તુમ્હારી હે જગા તું કहाँ ચલા બિગોય. સંત કબીરનું પણ અહીં મહાત્માજીનું પ્રમાણ મળે છે. બરાબર. કે છઠ્ઠી તમારી હે જગા, જહિયા જન્મ મુક્તા હતા, જ્યાં તું જન્મ મરણ રહિત હતો, મુક્ત હતો. બરાબર. ત્યાં હતા ને કોઈ, ત્યારે તું હતો જ નહીં, પરમાત્મા સ્વરૂપ હતો. બરાબર. છઠ્ઠી તમારી હે જગા તું કहाँ ચલા બી ગઈ. તો આ સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ, આ 5 શરીરથી ઉપર છઠ્ઠો એ છે આત્મા. તો તું આમાં ક્યાં ભાઈ ફસાઈ ગયો? 5 આ શરીરોમાં, 5 તત્વોમાં, આ વિષયમાન, વાસનામાન, તારી તો છઠ્ઠી જગા છે. પણ તું કहाँ ચલા બી ગઈ? તું આમાં ક્યાં બગડીને બેહાલ થઈ ગયો? તું આમાં ક્યાં ફસાઈ ગયો? તું આમાં કેમ એકમેક થઈ ગયો? ઉઠી જાવ ઉપર. બરાબર. એવી જ રીતની વાણી છે. તો તે છઠ્ઠાને જાણજો. તે છઠ્ઠો છે ને, તે જ આત્મા છે. તે સર્વતણો સરદાર. એ છઠ્ઠો આત્મા જ બધા શરીરનો સરદાર છે કે નહીં? એ શરીરમાં ન હોય તો આ બધું ઊભું રહી જાય કે નહીં? એનું ઊભું રહી જાય ને આખું સૈન્ય, સરદાર ન હોય તો. તેમ છઠ્ઠો હે એ સરદાર છે. તે છઠ્ઠાને તમે જાણજો, તે સર્વતણો સરદાર. 5 તત્વ કા પિંજરા, મેં પિંજરા નહીં. દાસ મંગા બાપા કહે 5 તત્વોમાં છઠ્ઠો પ્રગટ દર્શાય. છઠ્ઠો એ જ આત્મા છે. પ્રગટ બોલી રહ્યો છે, બોલે બોલાવે સબગટ બોલે. પાછું એક વાણીમાં બોલે 52 થી 12, તો 52 થી 12 છે એ જ પરમાત્મા. 52માં તો આત્મા છે, 52 આત્મા શબ્દોને પ્રગટ કરી રહ્યો છે. હે, તો હવે પોઈન્ટ આવે છે, તે છઠ્ઠાને જાણજો, તે સર્વતણો સરદાર. જે છઠ્ઠાને પહેલાં જાણજો
કે તે બધાનો સરદાર એ જ છે. છઠ્ઠો એ આત્મા છે. સોહમ કહો, આત્મા કહો. જાણજો તો જાણનારું કોણ? જાણનારી સુરતા, જાણનારો જીવ એ સુરતા. દાસ મંગા બાબા કહે તેની ઉપરે વસી રહ્યો નિરાધાર. આવ્યો ને પોઈન્ટ કે આત્માની ઉપર પરમાત્મા કેવી રીતે છે. કે છઠ્ઠાને જાણ્યા, તે છઠ્ઠાને જાણજો, તે સર્વત્રનો સરદાર. બરાબર, આ દેહનો સરદાર છો. દાસ મંગા બાપા કહે તેની ઉપરે, એની ઉપર વસી રહ્યો નિરાધાર. એની ઉપર વસે કોણ? નિરાધાર. જો અહીં નિરાધાર શબ્દ વાપરો, જેને કોઈનો આધાર નથી. બધાનો આધાર એ છે, પણ એને કોઈનો આધાર લીધો નથી. આ નોટ કરી લેજો. બાકી આત્માને શરીરનો આધાર છે ને શરીરને આત્માનો આધાર છે. આ તો એકબીજાના સપોર્ટથી, એકબીજાના આધારથી છે આ લીધે આ દેહ. બાકી પરમાત્મા નિરાધાર છે, જેને કોઈનો આધાર લીધો જ નથી. એ છે આત્માને જાણીને જાય. મંગા બાપા કહે હું તો કાંઈ કહેતો નથી. બરાબર, સ્વયં મંગા બાપા બતાવે છે ને અહીંયા કે 5 તત્વ કા પિંજરા મેં પિંજરા નાહી. મંગા બાપા કહે છઠ્ઠા, તારા 5 તત્વોમાં છઠ્ઠા પ્રગટ દર્શાવી. જ્યારે તમે છઠ્ઠા પ્રગટને દર્શાવીને દર્શન કરી લો, જાણી લો, ત્યારે તે છઠ્ઠાને જાણજો, તે સર્વત્રનો સરદાર છે. બરાબર, બધાનો આ શરીરનો સરદાર એ જ છે. દાસ મંગા બાપા કહે તેની ઉપર વસી રહ્યો નિરાધાર. એટલે મતલબ આત્માની ઉપર વસી રહ્યો પરમાત્મા એ નિરાધાર છે, એ સર્વવ્યાપક છે. એ પરમાત્મા સ્વરૂપ જ્યારે આપણી સુરતા બની જાય છે, એ લેવલે જ્યારે જે કોઈ સંત પહોંચી જાય છે, આત્માની સુરતા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. વિષય વાસનામાંથી નીકળી સુરતા જે છે એ શબ્દ સ્વરૂપ બની જાય, અથવા સુરતા આત્મ સ્વરૂપ બની જાય. એક પણ કચરો વિષય વાસના ન રહીએ, એને હું શુદ્ધાત્મા કહું છું. જીવાત્મા, આત્માની જીવરૂપી સુરતા વિષય વાસનાઓ ફસાયેલી ત્યાં સુધી એ જીવાત્મા છે. જીવાત્મા મટીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને શુદ્ધાત્મા બની જાય ને, એ પરમાત્મા અવસ્થા હોય. એ શુદ્ધાત્મા એક છે. માતા મીરાબાઈ અહીં પુરાવો આપે છે. આત્માને ઓળખા વિના લક્ષ 84 નહીં માટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં માટે. ભ્રમણા બધી ભાંગી જવી પડે. આત્માને ઓળખી લે ને એની ભ્રમણા ભાંગી જાય, પરમાત્મા સ્વરૂપ થાય ત્યારે. બાકી ભ્રમણામાં ફસાયો, કથણી બકણે ફસાણો, વાંથી વાં મેળા કરવા, વાંથી વાં મંડપ કરવા, વાંથી વાં પહોંચી જવું, વાંથી વાં પહોંચી જવું, વાં કથણી બકણી કરવી, વાં કથણી બકણી કરવી. એને અનુભવ તો એક અભિમાન થઈ ગયું, હું જ્ઞાની છું. એટલે ઠેક ઠેકાણે જ્ઞાન કરતા કથતા ફરે, ખબર કાંઈ નથી, વાદ વિવાદ કરતા ફરે. હામાં પ્રશ્ન કરે. આ નોટ કરજો, ગુરુ લેવલે પહોંચેલો વ્યક્તિ કોઈ દિવસ પ્રશ્ન નથી કરતો. પ્રશ્ન અધૂરિયા કરે, પૂરા કોઈ દી પ્રશ્ન ન કરે. પ્રશ્ન કરે ને અધૂરિયા સમજી લેજો. કે મોરબી ક્યાં આવ્યું એવું પૂછે ને, એને ખબર ન હોય ને જ પૂછે. જેને ખબર પડી ગઈ મોરબીની ન પૂછે, અને મોરબીની ખબર હોવા છતાં પૂછે તો એ ઢોંગ પાખંડ કરી રહ્યો છે, સામે વાળાને પાડવાનો ધંધો કરે. આ નોટ કરજો, પ્રશ્ન કર્યો એ અજ્ઞાની છે, ધ્યાન દેજો. ગુરુપદે બેઠેલાની વાત છે, શિષ્ય પ્રશ્ન કરી શકે. ગુરુપદે બેઠેલાની વાત છે. ગુરુપદે બેઠેલા વ્યક્તિથી પ્રશ્ન કોઈ દી ન થાય. પ્રશ્ન ગુરુથી થઈ જ નથી શકતો. જો ગુરુ પ્રશ્ન કરે તે અધૂરિયો સમજી લેજો. આમાં પ્રશ્ન કરે એટલે એ અધૂરિયો નોટ કરજો. એને પુરાણ ગુરુ કહેવાય. પુરાણ ગુરુ એને કહેવાય. એક પણ પ્રશ્ન રહીએ શંકાનું ટોટલ સમાધાન થઈ જાય. જેની શંકાનું સમાધાન થઈ ગયું એ બીજાઓની શંકાનું સમાધાન કરી શકે. સ્વયં ગુરુની શંકાનું સમાધાન નથી થયું, સ્વયં પોતે પ્રશ્નો કરતો ફરે છે, જેને તેને તો એની શંકાનું સમાધાન નથી થયું, ફાઇનલ થયું. બાકી જેને શંકાનું સમાધાન થઈ ગયું ટોટલ, એ પછી બીજાઓની શંકાઓનું સમાધાન કરે. હામો પ્રશ્ન ન કરે. ગુરુ પ્રશ્ન ન કરી શકે, અધિકાર જ નથી. જો ગુરુ પ્રશ્ન કરે તો ગુરુ બનવાના લાયક નથી, અધિકારી છે જ નહીં. પ્રશ્ન જ ન કરી શકે. એને પૂરણ ગુરુ કહેવાય. પૂરણ ગુરુ સોહી કહેલાવે, દો અક્ષર કા ભેદ બતાવે, એક લખાવે છોડા તો પ્રાણીની જ ઘર કો જાવે. એની જેમ વાત છે. પૂરણ ગુરુ એ છે. ટોટલ શંકાનું સમાધાન થઈ જાય ને એને પૂરણ ગુરુ કહેવાય. ગુરુ સ્વયં પ્રશ્નોત્તરી કરતો ફરે, ગુરુ સ્વયં વાદ વિવાદ કરતો ફરે, ગુરુ સ્વયં તર્ક વિતર્ક કરતો ફરે, ગુરુ સ્વયં ઈર્ષાનિંદા કરતો ફરે. બધા ધર્મોની આને પાડે એ ગુરુ બનવા લાયક જ નથી. શિષ્ય પ્રશ્ન કરી શકે ગુરુને, પણ ગુરુને પ્રશ્ન કરવાનો અધિકાર નથી. જો ગુરુ પ્રશ્ન કરે તો સમજી લેજો એ ગુરુ પદને અધિકારી નથી, લાયક નથી. આ નોટ કરી લેજો. બરાબર? તો હવે મંગા બાપાની જય, ગુરુ પૂંજા બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય.